આમ સામાન્ય માણસ જ્યારે ઉલટી કરતો હોય છે ત્યારે ઉલટી થતાની સાથે જ લોકો ત્યાંથી દૂર હટી જાય છે. ઉલટીને લઈને નાકે ડૂચા દઈ દેવામાં આવે છે. ત્યારે વાત કરવામાં આવે તો વ્હેલ માછલીની ઉલટી એટલે એમ્બરગ્રીસની મોટો જથ્થો મહુવા શહેરમાંથી કરોડો રૂપિયાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો. મહુવા એએસપી અંશુલ જૈન તેમજ તેમની ટીમની ચોક્કસ બાતમીના આધારે રેડ કરતાં પ્રતિબિંબ કિંમતી વ્હેલ માછલીની ઉલટી મળી આવી. શહેરના ચોક્કસ વિસ્તારમાંથી મસ્ત મોટો જથ્થો ખૂબ જ કિંમતી વ્હેલ માછલીનો એમ્બરગ્રીસ પકડી પાડવામાં આવ્યો. શહેરના ત્રીજામાં આવેલી ગાયત્રી મંદિરની સામે આવેલ ભવાનીનગર પાસેથી એક માલિકીની જગ્યા પરથી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. એએસપી અંશુલ જૈન સાહેબના તેમજ નાસ્તા ફરતા ટીમ સ્કોડ આધારિત જે કામગીરી કરવામાં આવી છે. તેમાં એએસપીની ટીમે ફોરેસ્ટ વિભાગ તેમજ એસએફએલની ટીમ ઘટના સ્થળે બોલાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ 12 કિલો જેટલું એમ્બરગ્રીસ પકડી પાડવામાં આવ્યું છે. તેની કાળા બ્લેક મનીમાં ગણવામાં આવે તો 18 કરોડ રૂપિયા જેટલું આ થવા પામ્યું છે. ત્યારે આમ મહુવા શહેરમાંથી 12 કિલો જેટલો એમ્બરગ્રીસ એટલે વ્હેલ માછલીની ઉલટી પકડી પાડવામાં આવી છે. વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં પણ આવેલ છે. આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે. ત્યાંથી આપણે એમ્બરગ્રીસ જે સ્પર્મ વ્હેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે. આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે. આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે. સર, આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈ જાણવા મળ્યું છે? જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા. સર, આનો કંઈ વેપાર થતો હતો કે કંઈ? હાલ આમાં કંઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું. સાહેબ, આરોપી કામ શું કરે છે? આરોપી ડાઈના કારખાના ચલાવે છે. સાહેબ, વાણવટામાં કરતા હોય અને એની લિંક એને જાણવા નથી કે વાણવટામાં કોઈ સાથે એને લિંક હોય એવું કંઈ? હાલ આ તપાસ ચાલુ છે. જે પણ માહિતી મળશે આપ સાથે શેર કરવામાં આવશે. સર, આ કેટલા સમય પહેલાંનો જથ્થો છે એવું કાંઈ જાણવું? આ 1 થી 1.5 વર્ષ પહેલા રાહાભાઈને મળ્યા હતા. ને ક્યાંય બજારમાં વેચવા જતા એવું કંઈ? વેચવા માટે પ્રયાસ ચાલુ હતા, પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એની નહીં થઈ હતી. ઓકે. ઓકે સર. એમ્બરગ્રીસ સ્પર્મ વેલના ઉલટી કહેવાય છે. એ જ્યારે વેલ દરિયામાં હોય છે ત્યારે અમુક વાર એમને જે વધારે એના બોડીમાં હોય તે એક્સક્રીટા એ બહાર નીકાળવામાં આવે છે. એ વોમિટ તરીકે થાય છે. એની આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે કિંમત હોવાનું કારણ એના જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે મિડલ ઇસ્ટના ત્યાં અને જે ચાઇનીઝ મેડિસિન ઇન્ડસ્ટ્રી છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. જે સ્પર્મ વેલ છે એ અરબ સાગરમાં ગુજરાત કોસ્ટ ઉપર અવારનવાર જોવામાં આવે છે. આગળની તપાસ કઈ રીતે ચલાવે? આમાં એફએસએલની ટીમ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે પંચનામા કરી જેટલા માલ કબજે કરી અને આરોપીઓની ધરપકડ કરી આગળ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. આમાં બે જ છે કે વધારે આરોપી કંઈ? હાલ 2 આરોપીઓનું નામ સામે આવ્યું છે. આગળની તપાસ ચાલુ છે. જિજ્ઞેશ ભગીરથસિંહ ઝાલા, મદદનીશ વન સંરક્ષક, શેત્રુંજી વન્ય પ્રાણી વિભાગ, પાલીતાણા. સર, વાત કરીએ તો મહુવામાંથી જે વેલ માછલીની જે ઉલટી કહી શકાય એવી જે વસ્તુ મળે છે, કેટલી રેર છે અને આને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે? આજરોજ સવારે જ્યારે પોલીસ વિભાગ દ્વારા અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહુવા અનિલસિંહ ડોડિયાને માહિતી મળી કે આ રીતે જે શંકાસ્પદ કહી શકાય એમ્બરગ્રીસ એવું મટીરિયલ એક જગ્યાએથી પ્રાપ્ત થયું છે, તો એના માટે એક્સપર્ટ ઓપિનિયન લેવા માટે એફએસએલના અધિકારી અને વન વિભાગની ટીમે સાથે મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અને પ્રથમ દર્શિયા એવું લાગી રહ્યું છે કે આ એમ્બરગ્રીસ મટીરિયલ છે કે જે સ્પર્મ વેલ કે જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત શેડ્યુલ 1માં આવતું વન્ય પ્રાણી છે અને જ્યારે એના કોઈ પણ ભાગ હોય તો આ એની ડાયજેસ્ટિવ સિસ્ટમનો એક વોમિટ કરેલો પાર્ટ કહી શકાય, તો એ વાઇલ્ડલાઇફ ટ્રોફી તરીકે એને ગણવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ નાગરિકને આવું કોઈ વાઇલ્ડલાઇફ ટ્રોફી મળે
ત્યારે અમે તમારા માધ્યમથી એવી અપીલ કરીએ છીએ કે એઝ સૂન એઝ પોસિબલ જેટલું બને એટલું જલ્દીથી સંલગ્ન ડિપાર્ટમેન્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને જાણ કરવી જોઈએ. જો તમે જાણ નથી કરતા તો તમે બદ ઇરાદાથી આવી કોઈ વસ્તુ રાખેલી છે અને આવા કેસમાં અમે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ. સાહેબ આ જે વસ્તુ મળી છે એના લઈને શું તપાસ કરવામાં આવશે? એ જે વસ્તુ મળી છે એનું કેમિકલ એનાલિસિસ, ફોરેન્સિક એનાલિસિસ અને જે પણ બાયોલોજિકલ એનાલિસિસ થશે કે જે આગળ ગુનાની ટ્રાયલ વખતે પુરવાર કરવામાં અમને મદદ મળે તેના માટેના તમામ તપાસના જે પગલાં છે એ લેવામાં આવશે.